નેશનલ ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે પાલનપુર વાસીઓને બ્રિજની ભેટ મળશે। ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ગુજરાતમાં પ્રવેશ કરતી કલેડી અને બબુકારી નદી બંને કાંઠે વહેતી થઈ। ધાનેરામાં અસામાજિક તત્વોનો ત્રાસ। ધાનેરામાં સુભાષ રોડ પાસે 4 ઇસમોએ યુવકને ધોકાની પાઇપો વડે માર મારી। તેરા તુझको અર્પણ અભિયાનગત અંતર ડીસા ઉત્તર પોલીસે વધુ 30 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત અપાયા। પાલનપુરના આરટીઓ સર્કલ ખાતે યાત્રાધામ અંબાજી જવા માટે ભારતનો બીજા નંબરનો એલિવેટેડ બ્રિજ 8,910 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે। જે બ્રિજ જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ એલિવેટેડ આરટીઓ બ્રિજ તૈયાર થઈ ગયો છે। 12મીએ ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાની સાથે બ્રિજનું પણ લોકાર્પણ કરી દેવાશે। પાલનપુરની જીપી ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ બ્રિજ બનાવ્યો છે। ગુજરાતનું પ્રથમ અને પિલ્લર પર 3 લેગ એલિવેટેડ બ્રિજ આખા ભારતમાં બીજા નંબરનો બ્રિજ છે। આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ પ્રથમ ચેન્નઈમાં બન્યો હતો। આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે તેમજ 3,600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે। પાલનપુર અને આબુ રોડ તરફ 1,700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર અને આબુ રોડ તરફ 2 લાઇન અને અંબાજી તરફ 4 લાઇન લેગ બનાવવામાં આવ્યા છે। જો કે મહત્વની વાત એ છે કે આ આખો બ્રિજ 79 પિલ્લર પર ઊભો છે અને 84 મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે। જીપી કન્સ્ટ્રક્શન કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બ્રિજમાં કુલ 180 ગડર કોન્ક્રીટના છે અને 32 ગડર સ્ટીલના લગાવવામાં આવ્યા છે અને પેરાપીડ સાથે આ બ્રિજની ઊંચાઈ 18 મીટર છે। જો કે આ બ્રિજ પર આબુ રોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને બ્રિજના વિવિધ સ્થળો ઉપર દિશા સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે। ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે 10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભારતના બીજા નંબરના એલિવેટેડ બ્રિજની ગણતરીના કલાકમાં જ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે રાજસ્થાનથી ગુજરાતમાં આવતી કલેડી અને બબુકરી નદી બંને કાંઠે વહેતા જેનું પાણી અમીરગઢ પાસેની બનાસ નદીમાં આવતા બનાસ નદીના પાણીમાં અચાનક જ વધારો થયો હતો। ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાયો છે। ઉપરવાસમાં સારા વરસાદના કારણે બીજી વાર કલેડી અને બબુકારી નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે। ત્યારે ખેડૂતો અને સ્થાનિકો લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે। ખેડૂતો ઘણા સમયથી સારા વરસાદની આશા એક આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા। ત્યારે સારો વરસાદ થતાં બનાસ નદી બંને કાંઠે વહેતા ખેડૂતોમાં બમણી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાનની આગાહીના પગલે બનાસ નદીમાં પાણીનો આવરો વધારે હોવાથી નદીના પટમાં કોઈએ ઉતરવું નહીં અને નહાવું પણ નહીં, જેના લીધે અમીરગઢ પોલીસ દ્વારા જીઆરડી જવાનો તેમને 2 મહિલાઓ જીઆરડી દ્વારા બનાસ નદીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ છે। ડીસા ધાનેરા હાઈવે પર જેરડા ગામે બરોડા બેંકનું એટીએમ છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આજુબાજુ ગામડાઓના લોકો જેરડા એટીએમની આશાએ આવતા હોય છે। જેરડા એટીએમ છે પરંતુ એટીએમ બંધ હાલતમાં હોય જેથી લોકોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે। જેરડા ગામ 30થી વધુ ગામોનું સેન્ટર છે તેમજ જેરડા હાઈવે પર આવેલ બરોડા બેંકનું એટીએમ 4 મહિનાથી બંધ હોવાથી પશુપાલકોને દૂધનો પગાર લેવા આવતા હોય છે પરંતુ એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આમાં એટીએમ 4 મહિનાથી સતત બંધ હાલતમાં જોવા મળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવા સમયે જવાબદાર તંત્ર દ્વારા એટીએમ સત્વરે ચાલુ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોના ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ શોધીને લોકોને પરત આપી તેરા તુझको અર્પણ કરવા હેતુસર ડીસા ઉત્તર પોલીસ દ્વારા વધુ એક વખત લોકોના ગુમ થયેલા અને ચોરાયેલા 30 જેટલા મોબાઈલ કબજે કરી 5,83,000થી વધુની કિંમતના મોબાઈલ મૂળ માલિકોને પરત સોંપ્યા હતા। મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે। ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 માસમાં અનેક વખત લોકોના ચોરાયેલા ફોન પરત કરાયા છે। ત્યારે આજે ઉત્તર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ
SD ચૌધરી દ્વારા 5,83,000થી વધુની કિંમતના 30 જેટલા મોબાઈલ શોધીને પરત કર્યા હતા. અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ ગયેલા હોય કે ખોવાઈ ગયેલા હોવાની અનેક ફરિયાદો ઓનલાઈનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી. આ ઉપરાંત અનેક અરજદારોએ ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઈલ ફોન ખોવાયો હોવાની અરજી પણ આપી હતી, જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયએસપી CL સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા PI SD ચૌધરી સહિત હેડ કોન્સ્ટેબલ JD પરમાર સહિત પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન મોહમ્મદ, પોલીસ કોન્સ્ટેબલ રાજુ પઢિયાર, પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સહિત મહિલા પોલીસ સ્ટાફ અને ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી, જેમાં ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ 30 મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી. આ બાબતે મહિલા PI SD ચૌધરીએ જણાવ્યું હતું કે 13 તુજકો અર્પણ કાર્યક્રમ કરીને 30 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપ્યા છે. તાંક રાજુભાઈ દહેરામજી મોરથલ ગોળિયા. એક વર્ષથી 9 મહિના પહેલાં મારો મોબાઈલ ખોવાયેલો હતો અને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના સાહેબો દ્વારા અમારો મોબાઈલ પરત આપવામાં આવ્યો એ બદલ સાહેબોનો ખૂબ ખૂબ આભાર. જીગર પંચીવાલા હોસ્પિટલમાં સર્વિસ કરું છું. 4 વર્ષમાં મારો ફોન ખોવાઈ ગયા હતા પુષ્પમ ફ્લાઇટમાં. એમાંથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપ્યું. એમાં મારા ફોન આજે મળી ગયા છે. આ PSI પોલીસવાળા બધા અમારા ફોન ગોતીને અમને આપી દીધી. એમાં પોલીસવાળાને બધાને અમારા થેન્ક યુ, અમારા ફેમિલી તરફથી થેન્ક યુ. દિયોદરના અંબિકા યુવક મંડળ દ્વારા સતત 10 વર્ષે ગણપતિ બાપ્પાનો ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, જેમાં બહેનો દ્વારા સ્વચ્છ ભારત, નિર્મળ ગુજરાત, વૃક્ષ વાવો, પ્રકૃતિ બચાવો જેવા વિવિધ વેશભૂષામાં બહેનો ગણપતિ પંડાલમાં ગરબે ઘૂમ્યા હતા. દિયોદરની અંબિકા સોસાયટી, ધરણીધર સોસાયટી, તિરુપતિ સોસાયટી, ગ્રીન પાર્ક, અયોધ્યાનગરના હજારો લોકો ગણપતિ ઉત્સવમાં જોડાયા છે. આજે બીજા દિવસે અંબિકા સોસાયટી ખાતે ગણપતિ બાપ્પા મોર્યાના ઉત્સવ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દાતાઓ દ્વારા મન મૂકીને દાનની સરવાણી કરવામાં આવી રહી છે. દિયોદર અંબિકા સોસાયટી ખાતે ગણપતિ ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, જેમાં અંબિકા યુવક મંડળ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ કાર્યક્રમમાં હજારો લોકો જોડાઈ રહ્યા છે. ધાનેરામાં અસામાજિક તત્વનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ધાનેરામાં અસામાજિક તત્વો દ્વારા યુવક પર હુમલો કરવામાં આવતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકને જુગારની રેડો કેમ પડાવે છે તેવું કહીને માર મારવાની ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી. CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જો કે ઘાયલ યુવક 10 દિવસથી પાલનપુરના ખાનગી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
જો કે સમગ્ર મામલે ધાનેરા પોલીસે 4 ઇસમો સામે માર મારવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, પરંતુ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી જામીન આપી દેતા પરિવારજનો આક્ષેપ ફરિયાદી હોસ્પિટલમાં હોવા છતાં આરોપીઓને પોલીસે ટેબલ જામીન આપ્યા હતા, જેના પગલે ઘાયલ યુવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે રજૂઆત કરી હતી. રોજના શનિવારના રોજે રાત્રે ઝઘડો થયો હતો અમારે, અને સામે બધા જુગારી હતા, મટકા જે લખે અને એટ્રોસિટી એક્ટ દાખલ કરી હતી, અને મારા ભાઈને વધારે માર મારવામાં આવ્યો હતો. એમાં એ હોસ્પિટલ દાખલ છે અને હજુ સુધી મારા ભાઈને દાખલ જ છે, એટલે એમ કહેવા જાવ તો. અને સાહેબે ટેબલ જમીન આપીને છોડી દીધા, અને હજુ પણ દવાખાનાથી મારા ભાઈ આવ્યો નથી. તમે કોને રજૂઆત કરવા માટે? એસપી સાહેબને. અહીંયા તમે કોને આવેદનપત્ર આપ્યું? કોને આવેદનપત્ર? સાહેબને આવેદનપત્ર આપ્યું, એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા. શું નામ તમારું? ડૉક્ટર જીતેન્દ્રભાઈ નેમાભાઈ. આજરોજ અમે પાલનપુર કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેલા છીએ. ધાનેરામાં જે ગુનો નોંધાયેલો હતો, અમે એટ્રોસિટી એક્ટની મુજબ જે કલમ ઉમેરેલી હતી, પરંતુ 109 ને 118(2) ઉમેરવા માટે અને એટ્રોસિટી એક્ટની કલમ 15A, 5, 10, 11 અને 18A પાલન નથી થયું. સાથે સાથે 20-21નું પણ પાલન નથી થયું. એ પાલન કરાવવા માટે થઈને અમે આજે એસપી સાહેબને મળ્યા, રૂબરૂ મળી અને વિગતવાર રજૂઆત કરી છે. અને આરોપીઓને આવા ગુના, ગંભીર ગુનામાં એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ છે, આમાં ગંભીર ગુનામાં જામીન ના આપી શકાય એ એમાં જોગવાઈ છે, છતાં બી જામીન આપ્યા છે. તો પોલીસ સામે પણ અમે સવાલ છે અને તાત્કાલિક ધોરણે ફરીથી આરોપીને પકડી એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબનું પાલન થાય એ માટે રજૂઆત કરી છે. સમાજના આગેવાનો અને ફરિયાદી સાથે આવી અને આ રજૂઆત કરી છે, તો તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ થાય એવી અમારી માગણી છે. શું નામ તમારું? એડવોકેટ પીઆર સોલંકી. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત માં અંબાનું ધામ અંબાજી, જ્યાં ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. આ વખતે પણ તારીખ 12 થી 18 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે, જેના ભાગરૂપે સેવા કેમ્પો શરૂ થઈ ગયા છે. ત્યારે પાલનપુર જય ગોગા મિત્ર મંડળ દ્વારા જામપુરા પશુ દવાખાના બહાર ચા, નાસ્તો, જમવાનું તેમજ આરામ સહિતની સેવા કેમ્પની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં મંડળના સભ્યો જોડાયા હતા અને વાજતે ગાજતે માં અંબાની પ્રતિમાને કેમ્પમાં સ્થાપના કરાઈ હતી અને કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી. તેમજ ભક્તો પણ પગપાળા અંબાજી જવા માટે શરૂ થઈ ગયા હોવાથી સેવા કેમ્પો દ્વારા સેવા કરવામાં આવી રહી છે. પાલનપુરમાં ગણેશ ઉત્સવને લઈને છેલ્લા 3 દિવસથી અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલા ન્યૂ પાલનપુર વિસ્તારમાં યુવક મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવમાં ત્રીજા દિવસે શિવ પાર્વતીની વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ ભક્તિમય માહોલ સર્જીને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમજ અન્ય કલાકારો દ્વારા અનેક ગણેશજી તેમજ શિવ ભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ બન્યો હતો. તેમજ આયોજકો દ્વારા આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત સ્થાનિક નગર સેવકો, શહેર ભાજપ પ્રમુખ તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને નિહાળ્યો હતો.